નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 7/5/2026 ગુરુવાર, પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને ભગવાનને ચંદનનો લેપ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે મનમાં રહેલી વાત કોઈની પણ સામે મૂકવાની છે તો મૂકી દેવાની, એમાં ખચકાટ રાખવો નહીં. શું નથી કરવાનું? આજે ઘરનું સોનું વેચવું નહીં કે ગીરવે મૂકવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ, હળદર અથવા કેસર જેવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા. આજના સહાયક દેવ મા જગદંબા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. કેસર, હળદર અથવા ચંદન જેવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી કામમાં અડચણ ઊભી ન કરવી. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે કોઈક વિધવા સ્ત્રીને સહાય કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે તમારા પોતાના રૂપિયા કોઈને ઉછીના આપવા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ઘરના વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ, જીવનસાથીનું માન સન્માન જાળવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા ભૂરા કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ગાયની સેવા કરવી જોઈએ. ગાયને ઘરની રોટલી અને ગોળ ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકાર વિરુદ્ધનું કામ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિ જે ઉંમરલાયક છે, જે ગરડો છે, જે પોતે ચાલી નથી શકતો, મહેનત નથી કરી શકતો, એવા વ્યક્તિને આજે તમારે ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે એક ચપટી નાગ કેસર માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, વારસામાં મળેલી સંપત્તિ આજે વેચવી નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત ઘરના વડીલોના આશીર્વાદ લઈને કરવી જોઈએ. પોતે કોઈ ગુરુ કરેલા છે તો એમના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ખોટો દસ્તાવેજ બનાવતા નહીં. આજના સહાયક દેવ ભૈરવજી. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ.
વિષ્ણુ ભગવાનના મંદિરમાં પીળા કલરની મીઠાઈ ચડાવવી જોઈએ, ખાવી અને ખવડાવવી. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાસ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે કોઈ વિદ્યાર્થીને, જે છોકરો ભણી રહ્યો છે એને મદદ કરવી જોઈએ. એને સરસામાન અપાવાય, કાં પૈસાની મદદ કરાય. શું નથી કરવાનું મિત્રો? આજે ઘરના વડીલો સાથે વાદ વિવાદ નહીં. આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.